મિથુન રાશિના સમગ્ર જીવનના 10 કડવા સત્ય જે સાંભળીને તમે પણ ચોંકી જશો. મિત્રો, આજનો વિડીયો મિથુન રાશિ માટે ખૂબ જ ખાસ છે. આજે આપણે મિથુન અને રાશિ સંપૂર્ણ કુંડળી ખોલવા જઈ રહ્યા છીએ. આજે આપણે તમારા રાશિની સાથે જોડાયેલા મોટા રહસ્ય જાહેર કરીશું. આજે આપણે તમને જણાવીશું કે રાશિના લોકોના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે. મિથુન રાશિના લોકોને આટલા સંઘર્ષનો સામનો કેમ કરવો પડે છે. આ સાથે આપણે એ પણ જાણી શકીએ કે કયા વર્ષમાં તમારું ભાગ્ય ઉદય થશે અને આપણે એ પણ જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકોને કેટલી ખાસ રાશિઓથી સાવચેત રહેવું પડશે. કઈ રાશિ તમને દગો આપી શકે છે, કોની સાથે તમારો સંબંધ અને લગાવ સારો નથી. મિત્રો, આજે આપણે તમારા ગુણો, ખામીઓ અને વ્યક્તિત્વ પણ વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, ચાલો આજના ખાસ જ્યોતિષશાસ્ત્ર કાર્યક્રમની શરૂઆત કરીએ. તમારા જન્મ રાશિ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિનું ત્રીજું રાશિ ચિહ્ન છે અને તેઓ ખાસ શાસકો ગ્રહો બુદ્ધિ છે. જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધ ગ્રહને ક્રાઉન પ્રિન્સનો દરજ્જો સૌ પ્રથમ જાણો છો કે મિથુન રાશિના લોકો કેવા હોય છે. આ લોકો સ્વભાવગત ખૂબ જ રસપ્રદ લોકો. દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ થવું એ તેમની વિશેષતા છે. તેમનું વર્તન લોકોને આકર્ષે છે, પરંતુ નાની નાની બાબતોમાં પર દલીલ કરવી પણ તેમનો સ્વભાવનો એક ભાગ છે. મિથુન રાશિના લોકો બે પ્રકારના વિચાર ધરાવતા હોય છે. તેઓ કોઈ કામમાં વ્યસ્ત હોય છે તો તેઓ સમયે તેમના મનમાં બીજી ઘણી બધી બાબતો પર ચાલી રહી હોય છે. અને મિથુન રાશિના લોકો ચોક્કસપણે બાલજીત કાર્ય કરે છે. એવું કહેવાય છે કે તેઓ ગમે તે ઉંમરના હોય તેમનું હૃદય હંમેશા યુવાન રહે છે. તેઓ રમૂજી પસંદ કરે છે. તેઓ ગમે ત્યાં લોકોને હસાવવા હંમેશા આગળ રહે છે. બુદ્ધિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો ખૂબ જ તેજ મગજના હોય છે. તેમની પાસે વ્યવસાયિક મન હોય છે. તેઓ અર્થ છે કે કયું કામ કેવી રીતે કરવું. તેઓ પ્રતિભા ખૂબ જ સારી હોય છે અને તેઓ સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કરે છે, પરંતુ તેનાથી પણ બધું જ તેઓ પોતાનું કામ હોશિયારીપૂર્ણ કરે છે. મિથુન રાશિના લોકો ખૂબ જ સફળ અને ઝડપથી બુદ્ધિવાળા હોય છે. તેમને બોલવાની ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેઓ ખૂબ જ સારા શ્રોતા પણ હોય છે અને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં માહિર હોય છે. આ તેમની બીજી વિશેષતા છે. તેઓ સંબંધની ઊંડાઈ અને ખૂબ જ સારી રીતે સમજે છે. દરેક સંબંધને મહત્વ આપે છે અને સહાયક સ્વભાવ ધરાવે છે. તેઓ કોઈ પણ કાર્ય ખૂબ જ ઝડપથી અને ચતુરાઈથી પૂર્ણ કરવાનું પસંદ કરે છે. તેઓ તેમના સંબંધનો ખૂબ જ સારી રીતે સમજે છે અને તેઓ રુચિઓ પર ખૂબ જ વ્યાપક છે. તેઓ સંગીત, નૃત્ય, અભિનય અને કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે. તેઓ મુસાફરી કરવાનો ખૂબ જ શોખીન છે. નવી જગ્યાએ જવું એ નવી વસ્તુઓનું અવલોકન કરવું તેમના વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જોકે તેમનો બેવડો સ્વભાવ ક્યારેય તેમને મુશ્કેલીમાં મૂકે છે. તેઓ શબ્દો હંમેશા સાચા હોતા નથી, કારણ કે ક્યારેક તેઓ હવામાં વાત કરે છે. મિથુન રાશિમાં વાયુ તત્વની નિશાની છે, તેથી તેમનું મન હંમેશા બદલાતું રહે છે. તેઓ હંમેશા તેમની વાત અતિશય વ્યક્તિપૂર્ણ રીતે રજૂ કરી શકે છે. પ્રેમ અને રોમાંચ વિશેષ વાત કરીએ તો તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે. તેઓ પોતાની સૌથી ખાસ બતાવવાની આદત હોય છે. તેઓ પોતાને વધુ સારા અને આકર્ષક સાબિત કરવા કોઈ કસર છોડતા નથી. મિથુન રાશિના લોકો હૃદયમાં ખૂબ જ નરમ હોય છે. તેમને નાના બાળકો પ્રત્યે ખાસ પ્રેમ હોય છે અને તેઓ વડીલોનું પણ સંપૂર્ણ આધાર કરે છે. અને જાણીએ છીએ
જાણીએ મિથુન રાશિના લોકોનું ભાગ્ય કયા વર્ષમાં ચમકશે. પરંતુ મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખો, જેથી ગણેશજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. મિથુન રાશિના લોકોના ભાગ્ય 32 વર્ષની ઉંમર પછી તેમનું નસીબ ધરાવતી વળાંક લે છે અને 38 વર્ષ પહેલાં તેમનું જીવન ચોક્કસપણે મોટો ફેરફાર લાવે છે. મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ તે સાચું છે કે ઊંડા સંશોધન અને અનુભવથી બહાર આવ્યું છે કે આ ઉંમર પછી કારકિર્દીમાં એક અલગ ગતિ જોવા મળે છે. ઘણા લોકોને અચાનક જબરજસ્ત પ્રમોશન મળે છે, ઘણા લોકોને નવી વ્યવસાય શરૂ કરે છે, કોઈ નવી કાર ખરીદે છે, કોઈ નવું ઘર ખરીદે છે. એટલે કે જીવનમાં સ્થિરતા આવવા લાગે છે અને સંઘર્ષ ધીમે ધીમે ઘટતો જાય છે. જો તમારી ઉંમર પણ 30 થી 32 વર્ષની આસપાસ હોય અને તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થયો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો, કારણ કે આ માહિતી ઘણા મિથુન રાશિના લોકો માટે મોટી પ્રેરણા બની શકે છે. હવે ચાલો તે રાશિઓ વિશે વાત કરીએ જે મિથુનના લોકોને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. તેવી રાશિઓ મેષ, વૃશ્ચિક અને ધન. આ 3 રાશિઓ એવી છે કે જે અન્ય રાશિઓ સાથે મિથુન રાશિના સુસંગતતા ખૂબ જ સારી જોવા મળતી નથી. આ રાશિઓ સાથે સંબંધો કાં તો ઉતાર ચઢાવ ભરેલા હોય છે અથવા વચ્ચે આટલા બધા દલીલો અને સંઘર્ષો હોય છે કે સંબંધ ટકાવી રાખવા મુશ્કેલી બની જાય છે. જો આ 3 રાશિઓમાં કોઈ પણ રાશિ તમારા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તો સાવધાની સાથે આગળ વધો, કારણ કે કાં તો તેમની સાથેનો સંબંધ ઊંડો નથી બનતો અથવા કોઈ સમયે વિશ્વાસઘાત જોવા મળે છે. આ બાબતો કોઈ પુસ્તકમાંથી બહાર આવી નથી, પરંતુ ઉત્તર અનુભવો અને જ્યોતિષ વિશેષતામાંથી સામે આવી છે. હવે ચાલો જાણીએ કે મિથુન રાશિના લોકો આટલા બધા દુશ્મનો કેમ મળે છે. વારંવાર તેમના માટે સમસ્યાઓનું શું ઊભી કરી રહે છે. આજે આપણે આ કારણોનો ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવી શકીએ. પહેલું કારણ છે કે નિર્ણયતાથી અને કોઈ પણ પરવા કર્યા વિના બોલવું. મિથુન રાશિના લોકો ખૂબ જ ઝડપથી બુદ્ધિશાળી હોય છે અને તેમને સ્વભાવના કારણે તેઓ વિચાર્યા વગર કંઈ પણ બોલે છે. તેઓને આ 3 ગુણ ક્યારેય તેમની સૌથી મોટી મુશ્કેલી બની જાય છે, કારણ કે દરેકને વધુ ગમતું નથી અને આ જ કારણ છે કે કેટલાક લોકો તેમની વિરુદ્ધ ઊભા રહે છે. ઘણી વખત તેઓ જણાવતા પણ નથી કે તેઓ મિત્ર કોણ છે અને તેમનો દુશ્મન કોણ છે. તેથી કંઈ પણ બોલતા પહેલાં થોડું વિચારવું જરૂરી છે. ઝડપથી બુદ્ધિ સારી વાત છે, પરંતુ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે બીજું મોટું કારણ છે અતિશય આત્મવિશ્વાસ. મિથુન રાશિના લોકો ઘણીવાર વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પોતાના માટે સમસ્યાઓ ઊભી કરે છે. જે કામ પૂર્ણ થવાના 1 મહિનો લાગવો જોઈએ તે વિચારે છે કે 2 દિવસમાં પૂર્ણ થઈ જશે. પરિણામે આવે છે જ્યારે તે કામ સમયસર પૂર્ણ થતું નથી, ત્યારે તેઓ પોતે અને દુઃખી થઈ જાય છે. આ જ કારણ છે કે તેમણે પોતાના આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતાને સંતુલન કરવાનું શીખવું પડે છે. ત્રીજું કારણ અસ્થિર મન અને લોભ છે. મિથુન રાશિના લોકોની ઈચ્છાઓ ખૂબ જ મોટી હોય છે. તેઓ હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છામાં હોય છે, પરંતુ સંતોષની ભાવના ઓછી હોય છે. તેઓ કંઈક મેળવ્યા પછી ખુશ થાય છે. થોડાક સમય પછી તેઓ એક જ વસ્તુથી અસંતુષ્ટ થઈ જાય છે અને કંઈક બીજું મેળવવાની શરૂ કરે છે.
પરિણામે તેઓ ક્યારેય સંપૂર્ણપણે ખુશ થઈ શકતા નથી, કારણ કે તે હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છા રહે છે. અને ટાળવાનો રસ્તો એ જ છે કે જીવનમાં સંતોષની ભાવના લાવવી અને દરેક નાની વસ્તુઓમાં ખુશી શોધવી. ચોથું અને સૌથી મોટું કારણ રાજકારણ અને ગપચપ છે. મિથુન રાશિનું પ્રતીક જોડિયા છે, એટલે કે બેવડું સ્વભાવ. ઘણી વખત તેમનું બોલવાની આદત તેમના માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે, કારણ કે તેઓ અસ્તૃત વાતો કરે છે અથવા અતિશય વ્યસ્ત કરે છે, જે તેમના કારકિર્દી, પ્રેમ જીવન અને પરિવારને સીધી સરળ કરે છે. રાજકારણ તેમના જીવનમાં ઝડપથી આવે છે અથવા તેઓ પોતાને ધારતા કોઈ રાજકારણનો ભાગ બની જાય છે. આ જ કારણ છે કે તે ઘણી વખત તેમના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે તેમને વિશ્વસંગાત અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે વિચાર્યા પછી બોલો અને બધું અતિશય કરો. મિથુન રાશિના લોકો, જો તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માંગતા હો તો ચોક્કસથી પણ આ 4 બાબતો ધ્યાનમાં રાખો. હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારા જીવનમાં દુઃખનું કારણ શું છે અને તેનાથી કેવી રીતે બહાર નીકળવું. જો તમને આ વાતો સાચી લાગે છે તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જલ્દીથી લખી દેજો, જેથી ભગવાન ગણેશજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.